બગદાણાની બબાલ થઈ અને આપણે જોયું કે નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો। સમાજની એક જ માંગ છે કે જે વ્યક્તિનો હાથ છે એમનો વરઘોડો નીકળવો જોઈએ। પણ આ બધાની વચ્ચે આપણે એ ઘટના પણ જોઈ હતી કે જ્યાં ભાવનગર નજીક તરસમિયા ગામ છે ત્યાંના જ એક કોળી સમાજના યુવકની હત્યા થઈ હતી અને હવે એ જ બાબતે જે હત્યારો છે એમનો હવે વરઘોડો કાઢ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાની બબાલ ચાલી રહી હતી એ જ સમય દરમિયાન ભાવનગરથી સમાચાર આવ્યા કે કોળી સમાજના એક યુવકની હત્યા થઈ છે અને પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી, કારણ કે એમને લાગતું હતું કે ભાવનગર મહુવા આજુબાજુના વિસ્તારમાં અત્યારે કોળી સમાજના આગેવાનો છે ખૂબ રોષે ભરાયેલા છે। જો કદાચ ઝડપથી આરોપીને પકડવામાં નહીં આવે તો પછી આ મામલો પણ ઉગ્ર બનશે અને એમણે તાબડતોબ છે તૈયારી શરૂ કરી દીધી, કાર્યવાહી શરૂ કરી દીધી અને હવે ભાવનગર નજીક તરસમિયા ગામે જે 4 દિવસ પહેલા સુરેશભાઈ ડાભી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી, હવે એ જ કેસમાં આરોપીનું 1 મિનિટ માટે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। વિપુલ બારૈયા નામના ઈસમે ચાકુના ઘા મારીને હત્યા કરી હતી। સમગ્ર ઘટના અંગે ભરતનગર પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। હિસાબના પૈસા બાબતે બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝઘડો થયો, જેમાં નિર્દયતાથી વિપુલ બારૈયાએ હત્યા કરી નાખી હતી। ભરતનગર પોલીસે વિપુલ બારૈયાનું ઘટના સ્થળ પર લઈ જઈને 1 મિનિટ માટેનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં જે આરોપી છે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। ગઈ તારીખ 3ના રોજ તરસમિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ હતો, જેમાં આરોપી વિપુલ કાંતિલાલ બારૈયા કરીને છે। એણે એની ભાભી ટેલરિંગનું કામ કરતા હતા। એ ટેલરિંગ કામ માટે આ કામના મરણ જનાર જે છે સુરેશ ડાભી, એ એમને કાપડ આપતા હતા। હવે એ કાપડ આપતા હતા એના લીધે જે હિસાબ કિતાબના પૈસા બાકી હતા એ પૈસા મેળવવા માટે એમની ભાભીએ આરોપીને મરણ જનાર પાસે મોકલેલા હતા। મરણ જનાર પાસે આ આરોપી જતા આરોપી અને મરણ જનાર વચ્ચે હિસાબ બાબતે બોલાચાલી તકરાર થયેલ હતી। તેમજ આ જે મરણ જનારે છે આરોપીના ભાભીને વોટ્સઅપ ઉપર મેસેજ મોકલેલા હતા કે તમે મને ખૂબ ગમો છો, ખોટું નહીં લગાડતા, એ પ્રમાણે મેસેજ મોકલેલા હતા। એટલે આ હિસાબ કિતાબ બાબતે તેમજ આરોપીએ આ મરણ જનારને કીધેલ કે તમે મારી ભાભીને શું કામ આવા મેસેજ કરો છો, તો એ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ અને આ કામના આરોપીએ ઉશ્કેરાઈ જઈ અને મરણ જનારને પોતાની પાસેની છરી વડે મરણ જનારના પીઠના પાછળના ભાગે તેમજ પીઠના ડાબા પડખે છરીનો ઘા મારી દીધેલ હતો અને એ તીક્ષ્ણ અને મરણતોલ ઘા વાગવાને લીધે મરણ જનારનું મૃત્યુ થયું હતું। આ ગુનાના કામે આ જે આરોપી છે તેની ભરતનગર પોલીસ સ્ટેશને ગણતરીના કલાકોમાં જ પૂરતા પુરાવા મેળવી અને ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તેના દિન 3ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા। તેમજ આરોપીના જે ઓળખ પરેડ પણ કરવામાં આવેલ હતી અને આરોપીનું આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ હતું। સર, કેટલો હિસાબ છે તે લેવાનો બાકી હતો સર? હા, એમાં તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે કે જે મરણ જનાર જોડે આજે આરોપીના ભાભીને હિસાબ કિતાબના 4000 રૂપિયા નીકળતા હોવાનું। અચ્છા સર, આરોપી દ્વારા તેના ભાભીને કેટલા ટાઈમથી આજે મરણ જનાર છે તે કેટલા ટાઈમથી મેસેજ કરતો? નહીં, એ જે દિવસે આ બનાવ બન્યો હતો એ દિવસે જ વોટ્સઅપ ઉપર મેસેજ કરેલા હતા એવું। ના, એમાં જે ફરિયાદમાં જણાવ્યું છે એને કે 3 કિસ્સામો ભાગી ગયેલા હતા ને એના ઉપર શક છે, પણ એના ઉપર અમારી પોલીસની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। અચ્છા સર, આજે ભરતનગર પોલીસ સ્ટેશન દ્વારા તેનું આરોપીનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ નાટ્યાત્મક રીતે રિકન્સ્ટ્રક્શન થયું હોય તેવી ચર્ચા ચાલી રહી છે। માત્ર 1 મિનિટમાં જ રિકન્સ્ટ્રક્શન પૂરું કરી દેવામાં આવ્યું? ના, એવું કંઈ છે। વિપુલ બારૈયા।
ભાવનગર શહેરના તરસમિયા વિસ્તારની અંદર હત્યા એક મિનિટની અંદર આ જે રિકન્સ્ટ્રક્શન છે તે પૂરું થઈ ગયું છે. આમાં દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પોલીસ દ્વારા આ રીતે તો પછી કેમ કર્યું ત્યાંની હારે બતાવ્યું તો કેમ કર્યું જાતે જ આરોપી બતાવતા હોય વર્ણન કરતા હોય પછી કેમ કર્યું આ એની સાઈડ ગયા શું કર્યું મારા ભાણાનો હાથ ન એ કઈ સાઈડ કરતું ભાગ્યો કે અહીંયા શું કર્યું તો આગળ થયો છે કારણ કે હાલ આ જે ઘટનાની અંદર જે પ્રમાણે દેખાડો કરતી હોય છે પોલીસ એ પ્રકારના દ્રશ્યો આ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો થોડા દિવસ પહેલા સુરેશભાઈ નામનો જે વ્યક્તિ હતો કે ભાઈ નામનું નામ છે વિપુલ બારે ભાવનગર શહેરના તરફની અંદર જોઈ શકો છો કે પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન પણ કરવામાં આવ્યું નહીં અને અત્યારે આજે રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીને સ્થળ ઉપર લાવી અને પોલીસે 1 મિનિટનો દેખાડો કર્યા બાદ આરોપીને લઈને પરત જઈ રહી છે. બગદાણાની બબાલ સામે આવી અને એ પછી આપણે જોયું કે કોળી સમાજ છે ન્યાયની આશા સાથે બેઠો હતો કે જે વ્યક્તિ આમાં મુખ્ય આરોપી છે તેમનો વરઘોડો નીકળવો જોઈએ અને એ જ પછી હજુ પણ આશા સાથે અનેક આગેવાનો છે એ આજે કોળી સમાજના મહુવા પહોંચ્યા છે નવનીત બાલદિયાને મળવા માટે. પણ આ બધાની વચ્ચે પોલીસે અહીંયા એક કામગીરી પણ કરી લીધી છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.